હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. હા, જય યોગેશ્વર. સારું ને? ઓકે, તો હવે અત્યારે મંદિરે જાવ છો? ક્યાં વાડીમાં? હે બરાબર છે. ક્યાં? વાડીમાં. હા. પાછું કાલે આમંત્રણ આવ્યું મારા દાદા બેન પણ જમાડે. અરે વાહ, સરસ સરસ. હું તો કાલ છે ને અમે શેરીમાં એક બાનું હરાદ હતું, એટલે અમારે બધાને સોસાયટીમાં કીધું હતું બબે જણાને, એટલે બા ને વાડીમાં જમવા ગયા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? હવે શ્રાદ્ધ પૂરા થાય છે, હવે નવરાત્રીની શરૂઆત થાય છે, તો જોરદાર તૈયારી થતી છે નવરાત્રીના. જે ખેલૈયાઓને રસ છે એને, પણ જે ખેલૈયાઓને નવરાત્રીનો શોખ હોય ને એને તો મજા જ આવી જાય. બરાબર. જેવા મને બહુ ગમે નવરાત્રી, બહુ જ આનંદ થાય. હું પણ તૈયારી કરું છું મસ્ત મસ્ત. નવરાત્રીમાં છે ને ઘણું બધું પહેરવાનું છે મમ્મી, એટલે બધી એક એક દિવસે પહેરશો કે કઈ રીતેનું છે? અલગ અલગ દિવસ બધા, રોજે અલગ અલગ. 1 day 2 day 3 day. અરે વાહ, મસ્ત મસ્ત. તો ઓલામાં જવું છે રમઝટમાં? રમઝટમાં નો મજા આવે. ન મજા આવે ને? ગ્રુપમાં જાય તો મજા આવે, પણ એકલા રમઝટમાં જાય તો નો મજા આવે. ઓકે, સારું, ચાલો તો મળીએ બપોરે. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો અને બપોરના 12:30 વાગી ગયા છે અને મમ્મીએ સાફ સફાઈનું કામ ચાલુ કર્યું છે. દિવાળી આવે છે કે નહીં? હા, સાફ સફાઈ કરવી પડે. પેલા નવરાત્રી પેલા થોડું કરી નાખી ને પછી દિવાળી ઉપર બહુ વાંધો ન આવે. નવરાત્રીમાં પછી મજા ન આવે ઘર સાફ કરવાની. ગરબા લીધા હોય સાંજે મોડે લગી અને એમાં પાછા થાકી ગયા હોય, એટલે પછી સાફ કરવાની મજા ન આવે. સુવાની મજા તે સુવાનું ત્યારે એમ થાય કે હાય સુઈ જાય, કોઈનો ફોન આવે ને તો એમ થાય ગાય ને તો પાડવો. એટલે અત્યારે થોડું કરી નાખીએ પછી કરશું દિવાળી વાલા નવરાત્રી પછી. આ વર્ષે ને પ્રો વરસાદ જ આવે છે, આમ કંટાળો આવી ગયો છે. આજ પણ કે આજ તો પણ ધબધબાઈ નાખો વરસાદ હતો, પાણી ભરાઈ ગયા બધે. અને જો મમ્મીએ આ બાજુ જો બધું કર્યું છે અને આજે જમવાનું છે ડાઇનિંગ ટેબલ ઉપર. આજે બધાને ડાઇનિંગ ટેબલ ઉપર જમી લેવાનું. બાન દાદાએ એને જમીન વયા ગયા, વાસણ ઉટકીને એટલા વાસણ ઉટકી દીધા. ઓકે, વાહ. અને જો અહીંયા સુકવવા મૂકી દીધું છે, પણ મને નથી લાગતું કે સુકાઈ જશે આજે. હમણાં તડકો આવી જશે. જો ત્યારે વાતાવરણ વરસાદ એવો હોય હા કે થોડીક વાર આવીને પાછો વયો જાય, થોડીક વાર આવીને વયો જાય. પણ આ તો જાતો જ ને ચાલુ જ છે. આજે તો ખબર નહીં, આજે તો નક્ષત્ર બદલું લાગે છે, એવું લાગે છે. ભગવાનની મેર થઈ લાગે છે આપણા ઉપર. હા, ચાલો તો જમી લઈએ. હું કહો છો તમે? નવું ફ્રીજ લીધું ને તે પછી પહેલી વાર સાફ થાય છે. હા હો, કેમ કે અમે જગ્યા અહીંયા છે. હા, એની જો અવડી એવી જગ્યામાં અવડું મોટું ફ્રીજ અમે હમાડ્યું. ખાલી જરી કેટલા એક વેતનો જરી કેવી જગ્યા રહી છે ને, 1 ઇંચ જ, બે બાજુ 1 ઇંચ રહી છે. હા, કટોકટી અમે કર્યું. આ જો અમારે છે ને પેલા છે ને આ બાજુ આ પથ્થર હતો, ત્યારે ફ્રીજ નાનું હતું ને, હા, ત્યારે એની હાઈટ એટલી હતી, એટલી જ. હા, એટલે એ નાની એવી જ હતી. સિંગલ હતું ત્યારે. હવે ડબલ ડોર નું આવ્યું ને એટલે હાઈટ વધી ગઈ, એટલે બોર્ડ અહીંયા લઈ લીધું. બોર્ડ ના લઈ લીધું અને એને છે ને અમે અહીંયા પથ્થર હતો ને પથ્થર કપાઈ નાખ્યો અને અહીંયા મઢી લીધું માળિયું. ક્યાં? મસ્ત થઈ ગયું ને. હા, હવે મસ્ત લાગે. હવે એમ લાગે કે છે કાક છે અંદર પીડ્યું છે ખાવાનું. દેખાય ને બધું સામે. હા, લાડુ જો એની સુવાની તૈયારી કરે છે. આમ જો ઓઠ, હા, ઓઠ અંદર ને કવડું સુંઘ્યા જ કરે, સુંઘ્યા જ કરે. લાડુ લાડુ આમ જો 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 ઓઠ મોઢામાં જો ઓઠ જો. આલે આલે જો 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 ખાલી ઊંઘશે, ખાય નહીં. ઊંઘે હો ખાલી. જો 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 કપડું હાથમાં જોઈએ ને. આવી ટેવ છે જો, નાના છોકરાને આવી ટેવ હોય. જો રાતે ગોતડું ઊંઘવાનું, અત્યારે કપડા મળે નહીં ઊંઘવાના. કેમ લાડુડી આલે લાડુ આને કઈ હાથ લેવા જ મળીશ લાડુ. લાડુ ક્યાં હોતી હોય? ખાલી હુવા નામ પડે ને ત્યાં કપડું હાથમાં આવી દે, મોઢામાં સાવા મળે. લાડુ લાડુ
હાલો વાલા મારી લાડુ નહીં હાલા લે લાડુ જો કેમ કરે જો તો જો દોરી હાથમાં આવી ગઈ લાડુ ને જો 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 લાડુ ફૂલ ઊંઘ આવી ગઈ છે હવે લાડુ ને એક પછી એક બ્લાઉઝ ફેરા કરે આ લાડુ માટે અમે ગામઠી બનાવ્યા છે જો મસ્ત મજાના ગામઠી છે લાડુ છે ને પછી નવરાત્રીમાં પહેરવાની છે આમ જો મસ્ત મસ્ત લાડુના ગામઠી છે નવરાત્રીમાં પહેરવાની છે લાડુ પણ લાડુ એ ડૂબો હજારનો ડૂબો કરી નાખ્યો છે જો આમ જો લાડુ કાચ દેખાઈ ગયા છે લાડુ લાડુ ના બધું જો ઉભો ગમે આમ જો જો હવે સણિયાનો આવ્યો છે એટલે કે બ્લાઉઝ હતો સણિયાનો આવ્યો તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો અને સાંજના 7:30 વાગી ગયા છે. મમ્મી ઘર સાફ થઈ ગયા? મસ્ત મજા નથી લાગતો આમ નવું નથી લાગતું. હા જો ને ફ્રીજ ની જગ્યા બી એવું છે. હું જો તમને કહેતો હતો ને આમાં ફ્રીજમાં જો આ થોડીક એવી જ જગ્યા રહી છે એટલી એવી જો બે બાજુ આ બાજુ તો નથી દે. નવું થઈ ગયું ફ્રીજ. વાહ ધુવાડ આવ્યા. વડાવ્યા મસ્ત આવે એટલી મજા આવે છે રસોડામાં જ્યારે રસોડું સફાઈ કરીએ ત્યારે એટલું ગમે ને ક્લીન લાગે એકદમ. ભાઈઓને એમ જ હોય ને કે રસોડું હરખું સાફ થઈ જાય પછી એવી મજા આવે ને રસોઈ કરવાની ક્યાં ચોખ્ખું લાગે. બહુ મજા આવે. પછી એક તને એક વસ્તુ બતાવું. હા શું? આજે આપણે બનાવ્યું છે પાછું ડ્રાયફ્રૂટ ચીકી. ક્યાં બનાવી છે? દશેરામાં ભાભી માટે લઈ જવાની સ્પેશિયલ ડ્રાયફ્રૂટ ચીકી. વાહ મસ્ત. જો કોને દેવાની છે? મમ્મી ભાભીને દશેરામાં. અચ્છા ઓલું દશેરાનું ઓલું દે ઈ ને? મીઠાઈ આપે દશેરાની. હા અને પપ્પા જો આ બાજુ સીતાફળની રબડી કાઢે છે. વાહ સીઝનની પહેલી રબડી બનાવી છે સીતાફળ રબડી. ચાલો આવી જાઓ ખાવા. અને આ દેશી જુગાડ છે હો. અમારી પાસે મશીન નથી. હા દેશી જુગાડ. બરાબર. રસોડાવાળા મશીન રાખતા છે મોટા પાસે રસોડું ના પડે અમે દેશી જુગાડ કરીને આવો. પણ આમાં થાય તો થોડીક વાર લાગે પણ નીકળે મસ્ત એન જેવું જ નીકળે મશીન જેવું જ નીકળે પણ થોડીક વાર લાગે. હા. હા ગેળા છે. હા ચાલો જમવામાં શું બનાવ્યું છે તમે? લાડુ પાસે ગઈ હતી રમાડવા લાડુને. અરે હવે રમતા શીખી છે મસ્ત હો. યોગી ગ્રુપમાં ગઈ હતી ને રહી નહીં હારી. કેમ નો વહી આવી? ઓકે શું બનાવ્યું તમે રસોઈમાં આજ? રસોઈમાં દૂધી બટેકાનું શાક, ગરમા ગરમ ભાખરી અને સીતાફળ રબડી. મૂવી ક્યારે જોવા જવાનું છે આપણે? સાંજે જવાનું. આજે ફાઇનલ થઈ ગયું. મૈયરમાં મંદડું લાગે. જોવી કોનું મંડળું લાગે છે. પણ હવે એવું ઊંધું થઈ ગયું જો બધાને સાસરિયામાં મંદડું નથી લાગતું. લગ્ન ન થયા એની પેલા કેટલા વર્ષ મમ્મી પાસે રહી પછી જે છોકરી સાસરે જાય એને થોડું ગમે 3-4 દિવસ હોરવે નહીં પછી તો રેડી થઈ જાય. પેલા તો એવું હતું કે ત્યારે તો કોઈને જોયા જ ન હોય એના પતિને ન જોયા હોય. સાસરે જવાનું ન હોય. લગ્ન પછી કેમ એવું હોય? સાસરે જવાનું જ હોય હા. કોઈને જોયા ન હોય. અત્યારે તો દર શનિ રવિ આવી જાય રજા હોય એટલે દર શનિ રવિ. આપણા ઘરમાં વસ્તુ ક્યાં પડી છે કોણ સસરા સાસુ બધી ખબર પડી જાય કેવા સ્વભાવ છે શું છે બધું જાણી લે. અને ત્યારે પેલાના જમાનામાં કોઈને કઈ ખબર જ નહોતી. આપણો પતિ કેવો છે ને ઈ ત્યારે ઈ જોવાય નહોતા. એમનું મોટી ઉંમરના હોય ને વડીલો ઈ નક્કી કરી નાખતા ડાયરેક્ટ લગ્ન કરી નાખવાના. એવું હોય ને કે જ્યારે તમે સામે સામે બેઠા હોય તે મોઢું નહીં બતાવવાનું એવું હોય ને. લાશ કાઢી આવી રીતે આમ ઘૂમતો કાઢીને આવી રીતે આમ પાટલા પર બેસીને લગ્ન કરવા. ચાલો તો હવે જમી લઈએ અને પછી જઈશું મૂવી જોવા માટે. તો ગાઈઝ અત્યારે જમી લીધું છે અને હવે જઈએ છીએ મૂવી જોવા માટે. મૈયરમાં મનડું નથી માનતું. માનતું નહીં લાગતું. આ લાગતું ઓકે. હવે સાસરિયામાં નથી લાગતું. હો ચાલો તો હવે તમને ત્યાં જઈને મળીએ. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છે અને અમારી ગાડી સામે પાર્ક કરી દીધી છે. ચાલો તો હવે ઉપર જઈશું મૂવી જોવા માટે. શું કહો છો? રોપાને ઓલા છેલ્લે ટીવીમાં આવે ને એ જો બાંધવાનું આવે ને દાળ ભાત આવે એ આ મુઠ્ઠેથી ખાતા હોય બસ બે જ વસ્તુ આવે એમાં. અને ચાલો હવે ઉપર જઈએ. ભાભી આવી ગયા? આપણે ઉપર જઈએ અને ઉપર જઈએ મસ્ત લોકેશન. એવું છે
અને જો જોવા માટે આવી જાવ મૈયરમાં મનડું નથી લાગતું હું બચ્ચુભાઈની બેનપણી ભાભીને લેતા આવશું ને એમાં એવું છે મારા ભાઈ અને ભાભી નથી આવ્યા ને જો પછી આ વિચાર કરે છે જોઈએ ક્યારે પ્લાન બને એ હજી નક્કી નથી ગાઈસ છે ને અત્યારે અંદર પહોંચી ગયો છે અને અમારે છે ને 5 નંબરની સ્ક્રીનની અંદર જવાનું છે જોવા માટે કેમ મન તું બહુ મારશો હે એમ તારે હવે આ પિક્ચર જોવું છે કોઈ ન જાત હા આમ જો પબ્લિક જો તમે ખાલી હા તો એને તો કહેવાય અવાજ આવતો એને તો ગુજરાતી કહેવાય આપણા ટાઈમ થઈ ગયો છે ચાલો તો ઓકે ચાલો તો હવે જઈએ અંદર અત્યારે છે ને એક એતાંશ વાળ કપાવ્યા છે અને વાહે જો એને ચોટલી રાખી છે જો હરિભગત થવાનો છે પછી માળા કરશે માનસિક પૂજા કરશે હા મમ્મી પપ્પાને પગે લાગશે દાદા લાગશે કોઈને તું નહીં કે મોટા હા. છે રિસ્પેક્ટથી તમે કઈને બોલાવશે પછી જનકને જનક કાકા કહે સપનાને પછી તું નહીં કે સપના તમે કહે છે હવે શીખી ગયો મારો દીકરો એમને રોકાણો નહીં મામા ઘરે નીકળ્યા નતો જઈને સપના મૂકી આવીને ઘરે પછી એમ મૂકીને આવી હેર કટિંગ કરાવે હેર કટિંગ કરાવીને જઈને જમવા બેઠા નહીં જઈને વિડીયો ઉતાર્યો જમવા બેઠા જમીને નીચે સેકન્ડ ડિમાન્ડમાં ગઈ ચશ્મા અને મૂવી જોવા જાજુ કામ કરી નાખ્યું તમે 1 મિનિટ અહીંયા બેઠી જ નથી જમવા બેઠી ઈ જ તે જઈને સીધા જમવા બેઠા જમવા જો સામે ફોટો પાડવા લઈ ગયા છે ચાલો અંદર જઈએ તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે મૂવી જોઈને ને રાતના 12:30 વાગી ગયા છે મમ્મી કેવું લાગ્યું ઊંઘાઈ છે હવે મજા આવી ગઈ મસ્ત જૂની યાદો આવી અત્યારે પેલા જૂના પિક્ચર જોતા ને એની યાદ આવી અમારી ઉંમરની યાદ આવી અત્યારે મજા જ આવી ગઈ મને લાગતું હતું થોડુંક ઓલું રહે બોરિંગ જેવું પણ એવું ન રહ્યું મસ્ત રહ્યું થોડી કોમેડી કરાવી થોડીક સિરિયસ વાતો કરી એટલે મસ્ત છે ડાયરેક્ટરની હિંમત કેવી હશે બીજી વાર રિલીઝ કર્યું એની 25 વર્ષથી હા 25 વર્ષ પછી અને એ 25 વર્ષ પછી કર્યું પાછું થીમે એ જ રાખી જે 25 વર્ષ પહેલા હતી ને એવું જ તે સેમ ટુ સેમ કાંઈ ફેરફાર નહીં થોડુંક આમ તેમ કલરમાં ને એમાં ફેર કરે પણ આને કાંઈ નથી કર્યું એમ નકર અત્યારની ટેકનોલોજી પ્રમાણે કાંઈક ફેરફાર કરે પણ એવું કંઈ કર્યું નથી ચેન્જીસ પણ મસ્ત પિક્ચર હતું સારું ચાલો તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ